દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર પરિસરમાં વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી હાથ ધરાઈ. લોક ફરિયાદોના પગલે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે કડક કાર્યવાહી કરતા મંદિરના ગર્ભગૃહ અને મંડપ વિસ્તારમાં આવેલ તમામ દુકાનોને સત્તાવાર રીતે દૂર કરાવી છે. લાંબા સમયથી યાત્રિકો, સ્થાનિક નાગરિકો અને જાહેર પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરાઈ હતી કે ગર્ભગૃહ અને મંડપ વચ્ચેની દુકાનોના કારણે અવરજવરમાં અવરોધ ઊભો થતો હતો અને ભીડને જવાની અસુવિધા સર્જાતી હતી. સ્થાનિક દુકાનદારોને પણ સમાન વ્યવસાય તક માટે આ વિસ્તારમાંથી દુકાનો દૂર કરવાની માંગ કરાઈ હતી. આ સંદર્ભમાં મંદિર ટ્રસ્ટીઓએ એફિડેવિટ દ્વારા સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં મંદિરના મંડપ વિસ્તારમાં કોઈપણ પ્રકારની દુકાનો મૂકવાની મંજૂરી નહીં અપાય. આટલું જ નહીં, મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વધુ એક મોટું પગલું લેવાયું છે. ટ્રસ્ટે વધુ એક એફિડેવિટ મારફતે 22 બેઠક ધરાવતા વિશ્વસ્તરીય શૌચાલયના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં 10 પુરુષો માટે, 10 સ્ત્રીઓ માટે અને 2 દિવ્યાંગજનો માટેની સુવિધા રહેશે. આ શૌચાલય યાત્રિકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને તેનું ઉચ્ચ ધોરણે સંચાલન અને જાળવણી કરવામાં આવશે. આ તમામ પગલાઓથી હવે ભક્તોને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ ઉપલબ્ધ બનશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.